ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. અરે માર દીકરો, ચાલ આજે તો છે ને દેવમનું એકદમ ભાવતું એને લંચ મળી ગયું છે નહીં? કાલે દેવમે મને કીધું હતું કે મમ્મા મને સમોસા ખાવા છે રાત્રે. કાલે મેં તો બેટા રાત્રે તો પછી મારું શું કે પ્લાન નહોતું, બીજું પ્લાન હતું ચણા લોટના પુડલા બનાવવાનું. હું તને પ્રોમિસ કરું છું, હું તને લંચમાં બનાવી. મમ્મા પ્રોમિસ? મેં તો હા જો બનાવી આપ્યું ને. જેનું લંચ બોક્સ આજે સરસ મજાનું રેડી કરી દીધું છે. ગ્રેપ્સ મૂકી છે, પછી દેવમ માટે આ ઘારી તો મેં થોડુંક જ પીસ મૂક્યું છે કારણ કે એને બહુ નહીં ગમે એટલે. રાઈટ? સમોસા ઇનફ છે ને બેટા? દેવમને સમોસા ને બધું બહુ ગમે. આપણો ઇન્ડિયન સ્નેક્સ જે બધા હોય ને એ તો સારું, ચાલો આજે એ બનાવી દઉં. અને મેં બીજા બે એક્સ્ટ્રા કર્યા છે કે પરેંગી ખાશે. મારે અત્યારમાં ચણાના લોટનું બેટર પડ્યું છે ને જે કાલે બનાવ્યા હતા, તો હું એનું બનાવી નાખીશ એક બેસનના ચીલા જેવું, એટલે મારે એ ચાલી જશે. અને અહીંયા અમારું દૂધ સરસ મજાનું રેડી થઈ ગયું છે, ખજૂરવાળું. ચાલો પરેંગ શાવર લઈને હવે આવી જ રહ્યા છે. એ આવી જાય એટલે સાથે બ્રેકફાસ્ટ કરી લઈએ, એ ભગવાને દીવાબત્તીને એવું કરી લઈને પછી કંઈક કામ કરીશું. રાત માટે તો જો મેં એમાં મગ પલાળી દીધા છે અત્યારથી જ, એટલે મગ ભાત બનાવું કે મગનું શાક અને રોટલી, બેમાંથી એક ફિક્સ છે. ત્યારની મોર્નિંગ જો કેટલી સરસ છે ને, પણ અંધારેલું છે, વરસાદ પણ આવે છે. વરસ તો વરસાદ છે, કેટલું મસ્ત લાગે છે ને આજે અહીંયા. આ બોટ જો એટલી ડેકોરેટ કરેલી છે ને, આમાં લોકો રહેતા હોય છે. જો બાઇસિકલ ને બધું જ છે. આ રેન્ટ ઉપર એ લોકોએ રાખેલી હોય. અમુક ટાઈમ પછી લોકો અહીંયાથી મૂવ કરે એવું હોય છે. ટેબલ ને બધું જ છે. અત્યારે જો સરસ મજાનો ઝરમર વરસાદ વરસી રહ્યો છે અને હું નીકળી ગઈ છું બહાર ચક્કર લગાવવા. અને મેં આજે છે ને મસ્ત વરસાદમાં જો સમોસા આજે કર્યા હતા ને ફ્રાય, તો એ ખાધા તો મજા પડી ગઈ. વરસતા વરસાદમાં ભજીયા સમોસા મજા આવી જાય. તળેલું તો બધું બહુ ગમે ખાવું, કંટ્રોલ ના કરી શકીએ એવું થાય ઘણી વખત. અને આજે માર્કેટ છે એકદમ એમ્પ્ટી, કારણ કે હવે છે ને વરસાદ જ બતાવે છે આખું વીક. ઠંડી વધી ગઈ છે અત્યારે, ઓકે છે. સવારમાં તો બહુ ઠંડી હતી, બહુ જ. પ્લેટફોર્મ ઉપર જ્યારે જઈને ઊભી રહી ને તેમ થાય કે ઓ માય ગોડ, હું તો આખી ધ્રુજતી હતી. પણ પછી સલૂન સુધી પહોંચી ને તો સ્વેટિંગ થઈ ગયું હતું, કારણ કે વોક કરીને આવી અને ફટાફટ વોક કર્યું હતું, કારણ કે વરસાદ એટલો બધો હતો ને. તો મારો સ્કાર્ફ મેં હીટર ઉપર મૂક્યો ને, તો સ્કાર્ફમાંથી એટલું બધું પાણી, તો આખો રૂમ મારો પાણી થઈ ગયું હતું. એટલું બધું ભલી ગયો હતો મારો સ્કાર્ફ પણ. ચાલો થોડી વાર ફરી લઈએ. મારે અહીંયા જવું છે પાઉન્ડલેન્ડ છે, મને બહુ ગમે, મજા આવે ફરવાની. કંઈ કામ ના હોય તો પાઉન્ડલેન્ડમાં આવી જાઉં, કારણ કે જો બીજી માર્કેટ તો આજે બંધ છે, કંઈ ફરાય એવું છે નહીં. એટલે અંદર શોપમાં મજા આવે, વરસાદ પણ ના આપણને લાગે, હેરાન ના કરે અને ફરી લેવાય. જો પાઉન્ડ શોપમાં કેટલી સરસ રિંગ આવી ગઈ છે ને છોકરીઓ માટેની. આ તો મસ્ત મસ્ત છે, ઝુમખાવાળી. આ બધું ઈસ્ટરનું આવી ગયું છે અત્યારે. આ પણ ફાઇન લાગે, બની ગઈ. પેન્સિલ સરસ છે, છોકરાઓને બધું ગમે. હવે મારો દેવમ તો નાનો રહ્યો નથી એટલો બધો કે આ બધામાં એને ઇન્ટરેસ્ટ હોય. જ્યારે બહુ જ નાનો હતો ને ત્યારે એને પેલા સરપ્રાઈઝ એક આવતા ને એને બહુ ગમતા. આ વખતે જો આ કંઈક નવું આવ્યું છે છોકરીઓ માટે, નાઇસ છે. એ લોકોને બ્રેસલેટ એવું બનાવવાનું છોકરીઓને મજા આવે આવું. ચાલો મારે લેવાની છે ફેવિક્વિક. મને યાદ આવી ગયું છે, કારણ કે મને કીધું હતું કે લઈને આવજે, જો મળે ને તને તો હોય તો સારું. અહીંયા આજે છે ને જો આખો દિવસ વરસાદ. મારી તો અમરેલા નથી એટલે હવે તો માથે ઓઢીને જવું પડશે. જો કેટલું બધું ભીનું છે. અત્યારે આ સિઝનમાં વરસાદ હોવો ન જોઈએ, પણ ખબર નહીં, કારણ કે અહીંયા વિન્ટર છે ને એની જગ્યાએ મને લાગે છે મોન્સૂન ચાલતું હોય ને એવું લાગે. સરસ મજાનું મગનું શાક, થોડું મેં આવું ઢીલું રાખ્યું છે કારણ કે આજે મગ ભાત જ છે ડિનરમાં. અને અહીંયા મારું સલાડ રેડી છે અને છાશ હજી બનાવવાની બાકી છે. બોલો, છાશ બાકી જ બનાવવાની પડે. તમે ગાજરનો હલવો ખાધો નહીં? ખાધો તો
મેં કીધું કે તમે નહીં ખાતા, હું તો એમ જ પૂછ્યું તમને, બોલો. ખાવું છું. હા હા, ચલો જો આપણે હોમમેડ છે ને દહીંની છાશ બનાવી લઈએ. સરસ દહીં છે, એકદમ મસ્ત. આજે તો જો મગ ભાત ખાઈને ઊંઘ ચડી છે, કારણ કે રાઈસ અત્યારે ખાઈએ ને એટલે, અને આમ પણ મને ક્યારની ઊંઘ આવે છે. પણ જો ગાજરનો હલવો લઈને બેઠી છું, ગરમ ગરમ કરીને. થોડુંક માઇક્રોવેવમાં ગરમ કરે તો મસ્ત બન્યું છે ને, તો મજા આવે. થોડુંક મેં તો ખાઈ લઉં, પર એક તો કે મેં પહેલાં ખાધું છે ને, હવે અત્યારમાં નથી ખાવો. સારું, ચલો હું એકલી ખાઈ લઉં. દીવો મેં સુવા જતો રહ્યો છે, અને ગઈકાલનો જો ક્વેશ્ચન હતો ને એમાં બહુ બધાના આન્સર છે. બધાના આન્સર રાઈટ જ છે કે કુબેર દેવતા છે એ છે. તો યસ, એ આન્સર રાઈટ છે. તો બધાને થેન્ક યુ સો મચ કે તમે બધા મારા જે ક્વેશ્ચન કરું છું ને એમાં બધા મને આન્સર કરો છો. તો બહુ મજા આવી ગઈ. ઘણા બધાના આજે આન્સર આવ્યા છે, તો થેન્ક યુ. અને આજનો ક્વેશ્ચન છે, હનુમાનજીને કોણે ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું? એ જો કોઈને ખબર હોય તો કાલના વિડીયોમાં જરૂરથી જણાવજો આન્સર મને, તો મને પણ મજા આવશે. અને આજે વિડીયોમાં કોઈએ કોમેન્ટ કરી છે કે તમે બેસનના જે ચીલા બનાવો ને એમાં વટાણા, મકાઈ એ બધું થોડું ક્રશ કરી અને નાખવાનું, તો બહુ મસ્ત લાગે. તો હું ટ્રાય કરીશ હવે નેક્સ્ટ ટાઈમ. અને બીજાની કોઈની કોમેન્ટ છે કે એને પેલા વડાપાઉંની જેમ રેપ કરીને આપવાનું, તોય મજા આવે, તો એ પણ ટ્રાય કરીશું. પણ લંચમાં લઈ જવા માટે છે ને વડાપાઉંની જેમ મને લાગે થોડું ગરમ ઘરે ખાવા માટે મજા આવે, કારણ કે પેલું ચણા લોટનું એ ઠંડુ થઈ જાય તો બહુ મજા ના આવે પછી. શું કેવું પડે? તમારું ટીવી કેટલું જોવાનું છે? જોવાનું નથી તો. જવું નથી આવતું? ના ભાઈ ના. ચલો ને જઈએ આજે ઉપર. વેબ સિરીઝ સારી. બિલિયનર્સ બંકર. પર હમણાંથી ચાલુ કર્યું છે ને વેબ સિરીઝ, તો એ પૂરી જ નહીં કરતા. આખીને જ પૂરી કરવાની ને આજે નાજે. કેટલા કલાકની? આવતા હે જાવતા હે. તમે મને એ તો કહો કે આપણે એનિવર્સરીનું શું તમે પ્લાન કર્યું છે? ઘરે પીઝા મંગાવું ખાઈ લઈશું. આ વેધરમાં ક્યાં જવાનું? હમણાં તો ખરેખર એટલું વરસાદ, આપણે ઇન્ડિયાથી આવીને પછી વરસાદ જ વધારે નહીં અત્યારે. કોઈ વરસાદ પડે. અવાજ તો થોડો થોડો આવે છે, પણ એટલું બધું નથી ખબર પડતી. ઇન્ડિયાથી આવીને પછી મને એવું જ લાગે છે કે વરસાદ જ ચાલુ જ હશે. નકરો વરસાદ પડે, બકવાસ વેધર થઈ ગયો. ચાલો એ સાથે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.